ગુજરાત રાજ્યના સૌથી મહત્વપૂર્ણ માર્ગોમાંનો એક રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે 47 જેને 6 લેન બનાવવા માટેનો પ્રોજેક્ટ વર્ષ 2018માં શરૂ થયો હતો તે આજે 2025ના અંતે આવી પહોંચ્યા બાદ પણ હજી પૂર્ણ થયો નથી। 7 વખત મુદત વધારવા છતાં હાલ પણ અનેક વિસ્તારોમાં રોડ કામ ચાલુ છે અને લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। તાજેતરમાં સાંસદ પરસોત્તમ રૂપાલાએ સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો, જોકે જવાબ મળ્યો કે મોટા ભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ હકીકત તો એ છે કે તારાપુર ચોકડી, બગોદરા, લીંબડી, કુવાડવા સહિત અનેક વિસ્તારોમાં કામ અધૂરું છે અને ટ્રાફિક જામ રોજની સમસ્યા બની ગઈ છે। 201 કિલોમીટરના હાઈવેના કામ માટે 3,350 કરોડ મંજૂર થયા હતા અને તે 2 અલગ અલગ એજન્સીઓને સોંપવામાં આવ્યો હતો। તંત્રના જણાવ્યા પ્રમાણે હવે માત્ર કુવાડવા ઓવરબ્રિજ બાદ તમામ કામ 3 મહિનામાં પૂરું થઈ જશે, પરંતુ એ પણ અગાઉના દાવાઓ જેવું પોકળ સાબિત થશે કે કેમ તે હવે જોવાનું રહેશે। જ્યાં 6 લેન હાઈવે છે તેને અગાઉ પણ 7 વખત ડેડલાઇન તેની જે હતી તેને આગળ વધારવામાં આવી હતી અને હવે વધુ એક વખત તેની ડેડલાઇન માંગવામાં આવી છે। આપણી સાથે રાજકોટ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ જોડાઈ ગયા છે હિતેશ વોરા। હિતેશભાઈ, મુખ્ય હાઈવે 7 વર્ષથી હજુ પણ અધૂરો છે, શું કહેશો? બેન, આપના માધ્યમથી હું કહેવા માંગુ કે બહુ સારી વાત છે પરસોત્તમ રૂપાલાએ પ્રશ્ન કર્યો, પણ એ પ્રશ્ન પણ કેન્દ્રમાં એટલા માટે કર્યો એવું મને લાગે છે કે પ્રજાને ગુમરાહ કરાવવા માટે કે ભાઈ અમારા પ્રતિનિધિ પ્રશ્ન કરે છે। ખરેખર તો 30 વર્ષથી જેની સરકાર હોય એને પ્રશ્ન ન કરવાના હોય। આજે 4 વર્ષથી નેશનલ હાઈવે જેવા રોડનું કામ આવતું હોય તો જે તે એજન્સીને કડક કાર્યવાહી કરી અને જેટલી ઝડપે રોડ પૂર્ણ થાય એ ઝડપે પૂર્ણ કરાવવાના હોય છે। હિતેશભાઈ, 7 વખત ડેડલાઇન વધારવાની જરૂર કેમ પડે? અવાજ બરોબર નથી સંભળાતો। હિતેશભાઈ, 7 વખત ડેડલાઇન વધારવાની જરૂર કેમ પડે? કોન્ટ્રાક્ટર અને સરકાર એકદમ મળતિયા હોય છે। આ કોન્ટ્રાક્ટરો ભાજપને ફંડ દેતી હોય છે, એના માટે થઈને વારંવાર ટેન્ડર પ્રક્રિયામાં ડેડલાઇન વધારી દેતા હોય છે। બીજું કોઈ કારણ નથી। આપણે જ્યાં જોઈએ ત્યાં સ્પષ્ટ વાત છે કે આ લોકોને ભ્રષ્ટાચાર સિવાય કઈ દેખાતું નથી। હિતેશભાઈ, રાજકોટ અને અમદાવાદને આ જોડતો મહત્વપૂર્ણ માર્ગ છે, તો પણ તેમાં તંત્રની ઢીલાસ કેમ છે? મેડમ, એ લોકોને વારંવાર સમય ડાઉન થઈ જાય એના માટે તો એ લોકોને પૈસા વધારે મળે। આ લોકોની 7 ગેટથી આ લોકો કયા પાસેથી કયા અંદરથી રોડના કામ બનાવે છે અને શું કામે આટલી બધી ચોરી કરે છે એ અમને પણ સમજાતું નથી। અમારા નિશિતભાઈ ખૂંટ જોવો, ભાવનગર રોડ ઉપર ચક્કાજામ કરે છે, વારંવાર આંદોલન કરે છે, તો પણ આ લોકોને નિર્ભર તંત્રની આંખ પણ ખુલતી નથી। હિતેશભાઈ, 2 અલગ અલગ કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે અને આ 3,000 કરોડથી પણ વધુનો કોન્ટ્રાક્ટ છે, તો પણ હજુ સુધી કાર્યવાહી નહીં? બેન, આપના માધ્યમથી કહું કે ઓન પેપર કોન્ટ્રાક્ટરો અલગ અલગ હોય છે, બાકી મને તો એવું લાગે છે કે ભાજપ સરકાર પોતે જ કોન્ટ્રાક્ટર બની ગઈ હોય એવું ગુજરાતની અંદર લાગી રહ્યું છે। હિતેશભાઈ, આરએનબી વિભાગ કેટલું જવાબદાર? મુખ્ય તો આરએનબી વિભાગની જવાબદારી થતી હોય છે, પણ આરએનબી વિભાગમાં પણ તો તમે જોયું કોઈ પણ તંત્ર હોય એ ભાજપનું કામ કરે છે, પ્રજાનું કામ કરતા જ નથી। ખરેખર તો કોઈ પણ કચેરી કે કોઈ પણ અધિકારી પ્રજાના હોય છે, પણ અત્યારે તો આ અધિકારીઓ ભાજપના બની ગયા છે। જી હિતેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।